નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે દીક્ષિતા. જૂનમાં જમાવટ 7 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજથી 7 દિવસ ગુજરાતમાં વરસાદ પડશે. આજે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે અને શરૂઆત આપ જુઓ થઈ ચૂકી છે. વરસાદી માહોલ લગભગ તમામ જગ્યાઓ પર છે. દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ વધુ વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ 7 દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે. હવામાન વિભાગની આગાહી છે અને જે જિલ્લાઓ છે ત્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરત છે, વલસાડ છે, વાપી છે, ત્યાં મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે અને તેના કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છે અને હવે અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાઓ પર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભારે વરસાદ પવન સાથે વરસી રહ્યો છે અને આગામી 7 દિવસ વરસાદનું જોર વધુ રહેશે અલગ અલગ જિલ્લાઓમાં. અને આપ જુઓ, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે એક્ટિવ થઈ છે તેની અસર જોવા મળી રહી છે ધીરે ધીરે. અને જેમ જેમ એ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં તેની અસર સૌથી વધારે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જૂનાગઢ કહો, બેટ દ્વારકા કહો, એ તમામ જગ્યાઓ છે કે જ્યાં ભારે પવન ફૂંકાવાની સાથે શરૂઆત વરસાદની થઈ ચૂકી છે. તો બીજી તરફ આ તરફ દક્ષિણમાં આપણે આવીએ છીએ. વલસાડ છે, વાપી છે, સુરત છે અને સુરતના અલગ અલગ વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થઈ ગયા છે. મધ્ય ગુજરાત તરફ આપણે થોડા આવીએ છીએ. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે કેટલીક જગ્યાઓ પર. એટલે વરસાદની કેટલીક જગ્યાઓ પર તૈયારીઓ ચાલી રહી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે. ભારે વરસાદ જે વરસી રહ્યો છે, વરસાદનું જોર પણ આપ જુઓ વધારે જોવા મળી રહ્યું છે. તો અમદાવાદમાં શરૂઆત થઈ છે વરસાદની. ગોતા અને સાયન્સ સિટીમાં સૌથી વધારે 2.5 ઇંચ વરસાદ વરસ્યો. બોપલમાં 1.5 ઇંચ, ચાંદોડિયામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. હજી પણ વરસાદ શરૂ છે. જો આપ જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી નીચાણવાળા વિસ્તારો પર ભરાઈ ગયા છે. ગોતા અને સાયન્સ સિટી વિસ્તારમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ થયો છે. અર્પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા. અર્પણ, 2.5 ઇંચ વરસાદ જે વિસ્તાર છે તેમાં છે, શું સ્થિતિ છે તેના કારણે? દીક્ષિતા, આપણે કલ્પના ન કરી શકીએ તેવી સ્થિતિ છે, કારણ કે આ 2.5 ઇંચ વરસાદ જે છે આખા દિવસનો કે 3 થી 4 કલાકનો નહીં, ફક્ત 1 કલાકનો છે. 1 કલાકમાં 2.5 ઇંચ કરતા વધુ વરસાદ ગોતા, ચાંદલોડિયા, સોલા, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી રોડ, વંદે માતરમ વિસ્તાર, ત્રાગડ, સાબરમતી સહિતના જે એસજી હાઈવેની આસપાસના વિસ્તારો છે ત્યાં લગભગ 11:15 કે 12 વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટું શરૂ થયું હતું અને જોત જોતામાં વરસાદની જે તીવ્રતા છે તે એટલી હદે વધી ગઈ હતી કે નજીકનું 10 થી 15 ફૂટનું ડિસ્ટન્સનું પણ કોઈ વસ્તુ જોઈ નહોતી શકાતી. અને આ વરસાદ હજી પણ યથાવત છે અને તેના કારણે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ તમામ વિસ્તારોમાં કેટલી હદના પાણી ભરાયા છે. વરસાદની તીવ્રતા ખૂબ જ છે અને હાલ જે 12 થી 1 વાગ્યા સમયના સત્તાવાર જે વરસાદના આંકડા પ્રાપ્ત થયા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાંથી, તેનામાં 62 મિલીમીટર એટલે કે ઓલમોસ્ટ 2.5 ઇંચ વરસાદ જે છે તે 12 થી 1 ના સમયગાળામાં નોંધાઈ ચૂક્યો છે. જેની સરખામણીમાં હાલમાં અમદાવાદના અન્ય જે વિસ્તારો છે, પૂર્વ તરફના હોય કે અન્ય હોય, ત્યાં પ્રમાણમાં ખૂબ જ ઓછો વરસાદ છે. પરંતુ એસજી હાઈવેની સમાંતર આ જે મેં વિસ્તારોની વાત કરી ત્યાં હજી પણ અતિ ભારે વરસાદ યથાવત છે. સારી બાબત એ છે કે શહેરના જે મોટાભાગના અંડરપાસ છે તે હાલ વાહન વ્યવહાર માટે રાબેતા મુજબ ચાલુ છે. એક પણ અંડરપાસમાં પાણી નથી ભરાયું અને સાથે જ વાસણા બેરેજના જે દરવાજા છે તે પણ હાલ ખોલવાની ફરજ નથી પડી. જો આવો જ વરસાદ શહેરના પાલડી, વાસણા, ઉસ્માનપુરા, નારણપુરા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં પડશે તો સ્વાભાવિક છે કે શહેરના જે મધ્યમાં આવેલા જે અંડરપાસ છે તેનામાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાશે અને સાથે જ વાસણા બેરેજના દરવાજા પણ ખોલવાની ફરજ પડશે. દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ. આપની પાસેથી અપડેટ્સ લઈશું. આપ જુઓ, આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો અમદાવાદમાં ધમાકેદાર વરસાદ. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ. સેટેલાઇટ, શિવરંજની, કેશવબાગમાં વરસાદી માહોલ છે. એસજી હાઈવે
જીવરાજ પાર્ક અને વેજલપુરમાં પણ વરસાદ છે તો આ તરફ બોપલ, થલતેજ, ગોતામાં વરસાદ, મણિનગર, ખોખરા, અમરેવાડી અને હાટકેશ્વરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વટવા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ઓઢવમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાઈ ગયા છે આ વરસાદની સાથે સાથે. વાદળો અત્યારે એક રસ થઈ ચૂક્યા છે અને ધીમી ધારે વરસાદ જે છે અમદાવાદમાં શરૂ થઈ ગયો છે. ત્યારે વાત કરીશું અમદાવાદના એસજી હાઈવેની. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમદાવાદનો એસજી હાઈવે છે. પકવાન બ્રિજ ઉતરતાની સાથે જ તે થલતેજ અંડરપાસ જે છે એ શરૂ થઈ જતો હોય છે અને આ શરૂ થતાની સાથે તે એક સાઈડમાં સર્વિસ રોડ જે છે એ પડે છે જેમાંથી થલતેજ અંડરપાસ જવાનો રસ્તો પડતો હોય છે. ત્યાં જ તે તમે જોઈ શકો છો કે આખું પાણી કેવા પ્રકારનું ભરાઈ ચૂક્યું છે અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે છે એ પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે જે આપણે નજરે પડી રહ્યો છે અને પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે છે તેમાં કેટલું અને ક્યાં પાણી ભરાઈ ચૂક્યું છે અમે આપને દેખાડી રહ્યા છે અને અહીંયાથી લોકો જે પસાર થઈ રહ્યા છે તેના વાહનો જે છે બંધ પડી રહ્યા છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો એક ભાઈ અત્યારે બાઇક લઈને આવી રહ્યા હતા, તેમની સાથે એક મહિલા પણ જે છે વૃદ્ધ મહિલા છે તે ચાલી અને બહાર નીકળી રહ્યા છે કારણ કે એમનું બાઇક જે છે થોડા સમય માટે બંધ પડી ગયું હતું. અત્યારે ફરી શરૂ થઈ ગયું છે પરંતુ મુશ્કેલીનો સામનો જે છે એ ક્યાંક ને ક્યાંક અમદાવાદ વાસીઓને જ કરવાનો આવે છે કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રી મોન્સૂન પ્લાન જે છે એની ઉપર તો પાણી ફરી વળ્યું છે અને અત્યારે આખો દરિયા જેવો માહોલ આખું પાણી જે ભરાઈ ગયું છે આ સર્વિસ રોડ ઉપર એ સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે અને વરસાદ જે છે હજી એક ધારે વરસી રહ્યો છે જેના કારણે આખી આ સમસ્યા સર્જાઈ છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. જે 1 કલાકની અંદર આ જે વરસાદ વરસ્યો છે તેની તીવ્રતા પણ વધુ છે અને તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. અમદાવાદમાં ચોમાસાની મોડે પણ ધીમી અને મક્કમ શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી એ પ્રમાણે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદની તીવ્રતા અત્યારે ભલે ઓછી હોય પણ જો આ જ રીતે વરસાદ વરસતો રહ્યો તો અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે કે જેને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો છે તે વિસ્તારોમાં પાણી ભરાય તો નવાય નહીં. આગામી 2 દિવસ હજુ ભારે વરસાદની આગાહી અમદાવાદમાં કરવામાં આવી છે. સિઝનનો પ્રથમ વરસાદ, સારો વરસાદ કહી શકાય તેવો આજે વરસાદ પડી રહ્યો છે અને જો જે પ્રમાણે મહાનગરપાલિકાની કામગીરી હતી એ પ્રમાણે જો મેનહોલ ખોલવામાં ના આવ્યા તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો નવાય નહીં. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે અને તેની સાથે રિવરફ્રન્ટ પર લોકો આ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા. રિવરફ્રન્ટ પર જે કેવો માહોલ છે આ વરસાદી વાતાવરણમાં જોઈએ. અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. લોકોએ રાહતના શ્વાસ લીધા છે કારણ કે ગરમીના કારણે જે બફારો હતો એનાથી ક્યાંક લોકોને રાહત મળી છે. લાંબા સમયથી જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ લોકો માટે ખૂબ સારા સમાચાર છે અને અત્યારે રિવરફ્રન્ટનો જે નજારો છે એ પણ અત્યારે ખુશનુમા જોવા મળી રહ્યો છે. લોકો પોતાનો જે સમય છે એ રિવરફ્રન્ટ ઉપર વિતાવી રહ્યા છે અને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી 3 કલાકને લઈને એ જ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ, અમદાવાદ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મણિનગર હોય, ખોખરા, હાટકેશ્વર, ભાઈપુરા, વટવા જેવો જે વિસ્તાર છે, ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ મોટા ભાગના એવા વિસ્તારો છે કે જેમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અથવા તો વાતાવરણમાં મોટા ભાગે પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. અને હવે જોઈશું સુરતમાં કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ વરસાદને કારણે. તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી થઈ ગયા છે. કતારગામ, સિંગણપોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો પાણી ભરાતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો સતત સુરતમાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે, વેડ રોડના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે શું સ્થિતિ છે.
4 રસ્તા છે નીચે અને ત્યાં કેટલાક વાહનો બંધ પડી ગયા છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો લોકો પોતાના વાહનો સાઈડમાં મૂકીને ચાલતા જવાનું ત્યાંથી પસંદ કરી રહ્યા છે, કારણ કે વાહનો આ પાણીમાં બંધ પડી જાય તેની બીક લોકોને લાગી રહી છે. સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આપની સાથે મેયરશ્રી જોડાયા છે. જી દક્ષેશભાઈ, શું કહેશો જે રીતે વરસાદ વરસી રહ્યો? અત્યારે આ વિસ્તારમાં કલેક્ટરશ્રી સાથે જે વાત થઈ, આ વિસ્તારમાં જ ગઈ રાતથી ને અત્યાર સુધીમાં 6-1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. એટલે જે નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં પાણી ભરાયા છે. સવારે જ સુરત મહાનગરપાલિકાની ટીમ સાથે બધી જ વિસ્તારમાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હતા મેં વિઝિટ લીધી છે. અત્યારે આઉટલેટ પણ બધા વરસાદી પાણીને ખોલી નાખવામાં આવે છે, ડ્રેનેજના કેપ પણ ખોલી નાખવામાં આવે છે અને તમામ વિસ્તારમાંથી અત્યારે પાણી ઉતરી રહ્યું છે. એટલે 1-1.5 કલાકની અંદર આ વિસ્તારમાં જે પાણી વધારે ભરાણા છે એ બધા જ પાણી ઉતરી જશે અને પ્રજાને જે તકલીફ પડી છે એ તકલીફનું નિવારણ થશે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓ રસ્તા પર ઉતર્યા નથી તેવી પણ ફરિયાદ છે. આપના માધ્યમથી મને જાણ થઈ, એવી કઈ જો કોઈ ચૂક રહી હશે તો આવનાર સમયમાં એના પર એક્શન પણ લેશું. પણ અત્યારે મેં જે વિસ્તાર કતારગામ વિસ્તારમાં જેટલા પોઈન્ટ પર પાણી ભરાણા છે તે તમામ સુરત મહાનગરપાલિકાની ટીમ તૈનાત હતી. પરંતુ દક્ષેશભાઈ, પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર જ છે. ચેતનભાઈ, આ વિસ્તારમાં છેલ્લા ગઈ રાતથી અત્યાર સુધીમાં 6-1 ઇંચ જેટલો વરસાદ પડે એટલે સ્વાભાવિક જ છે કે જે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાવાની ઘટના બને છે. પણ એ વિસ્તારમાં જે પાણી ભરાય છે અત્યારે જ પાણી ઉતરવાનું પણ શરૂ થઈ ગયું છે. કેટલી વારમાં આ પાણી ઉતરશે? હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે ને અત્યારનું જે પાણી ભરવાનું છે 1 કલાકથી 1.5 કલાકની અંદર બધું જ પાણી ઉતરી જશે. જે પ્રમાણે પાણી લેવાનું શરૂ કર્યું છે એ પ્રમાણે આપને વાત. સ્થાનિક કોર્પોરેટર પાસે સમય પણ નથી લોકોની દુવિધા જાણવાનો. ના, સ્થાનિક કોર્પોરેટર પણ અત્યારે નરેન્દ્રભાઈને પણ મને મળ્યા એટલે ફિલ્ડ પર છે જ. પાણી ઉતરી ગયા પછી મેયર આવ્યા છે એવું સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે, શું સત્ય છે? એક પણ વ્યક્તિનું સવારમાં 7 વાગે હું ફિલ્ડ પર છું, કોઈ પ્રજાએ આક્ષેપ લગાવ્યો હતો એનું મને શિરો માન્ય છે. પણ હું મારા દિલથી અહીંયા સુરત મહાનગરપાલિકા સુરતની પ્રજાને સેવા કરવા સવારથી જ આ વિસ્તારમાં અને વિવિધ વિસ્તારમાં હું અત્યારે જઈ રહ્યો છું. હજી આપણે જે રીતે જોઈ તે રીતે દક્ષેશભાઈ છે. દક્ષેશભાઈ, હજી કયા વિસ્તારમાં પાણી વધારે? સુરત મહાનગરપાલિકાની વાત કરું તો કતારગામ વિસ્તારમાં જ પાણી ભરાવાની અધિકારીઓ મને જાણ થઈ છે. બીજા કોઈ વિસ્તારમાં આટલા બધા પાણી ભરવાની કોઈ ઘટના બની નથી. અધિકારી સામે પગલાં લેવાશે? અધિકારી જ્યાં ચૂક રહી હશે અધિકારીઓની તો એના પર અમે એક્શન લેશું. જી, આ હતા દક્ષેશ માવાણી. જેઓ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં પણ અધિકારીની ચૂક હશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો વહેલી સવારે જે વરસાદ પડ્યો તેના કારણે સુરતના જે સિંગણપુર વિસ્તાર છે, કતારગામ વિસ્તાર છે, તે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા હતા અને તેને લઈને સતત અમે કોર્પોરેટર ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. ત્યારે હવે આ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે દક્ષેશ માવાણી ત્યાં પહોંચ્યા હતા. બીજા દ્રશ્યો અમે આપને એ બતાવી રહ્યા છે કે શું પરિસ્થિતિ ત્યાં ઉદ્ભવી હતી આ પાણીને કારણે. સુરત શહેરમાં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સુરતના સિંગણપુર વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં આખું જે સિંગણપુર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જે સ્થાનિક લોકો જે છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. જે નીચાણવાળી જે દુકાનો છે તેમાં પણ પાણી ભરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ જોવા જઈએ તો ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થયો હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જે લોકો છે તે લોકોમાં પારાવાર અહીં રોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમને એસી ચેમ્બર છોડ્યું નથી અને આ રીતની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઝી 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે અને આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે હાલ આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીમ જેમ આગળ વધી રહી છે તેમ જે પાણીનું જે સ્તર છે તે સ્તર સતત વધી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 કલાકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે નોકરીમાંથી આવી રહ્યા છો, કેટલી તકલીફ છે? જરી કઈ તકલીફ નથી, સારું છે, મજા આવે છે. વરસાદ કેદુનો નહોતો આવતો, આવ્યો વરસાદ. જી, અહીં આપણે જે રીતે જોયું તે રીતે આપ પણ નોકરીમાંથી આવી રહ્યા છો, કેટલું પાણી છે? પાણી તો ગોઠણ છે. સિંગણપુર 4 રસ્તામાં બહુ વરસાદ પડ્યો છે. સારું છે, ગરમીથી રાહત મળી રહી છે આપણને.
જી આપે જે રીતે જોયું તે રીતે સુરતીલાલો દરેક અવસરને વાર તહેવારમાં તબદીલ કરતા હોય છે, ત્યારે આપ જોઈ શકો છો છેલ્લા કેટલાય સમયથી જે છે તે વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, ત્યારે આજે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે સ્થાનિક જે લોકો છે તે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે વરસાદે જે રીતે વિરામ લીધો હતો જેને કારણે વાફારાનું પ્રમાણ પણ સૌથી વધુ જોવા મળ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે હાલ સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં ધોધમાર વરસાદથી પાણી સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। સુરતના ડભોલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ। ડભોલી 4 રસ્તા પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને પરેશાની થઈ રહી છે। કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો સુરતના ડભોલી વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે વરસાદ વરસ્યો છે જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના કતારગામ, ડભોલી, વેડ રોડ સહિતના તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બીજી તરફ જોવા જઈએ તો જે રીતે પ્રી મોન્સૂનના નામે મોટી વાતો કરવામાં આવતી હતી, ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હજી સુધી અહીંના સ્થાનિક કોર્પોરેટર કે નેતા નહીં જોવા મળતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો જે ઘૂંટણસમા જે પાણી છે તે ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો રોષનું વાતાવરણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે અધિકારીઓ છે તે અધિકારીઓ ફક્ત ને ફક્ત જે એસી ચેમ્બર છે તે એસી ચેમ્બરમાં બેસીને તમામ જે કામગીરી છે તે કામગીરી કરી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે પાણી ભરાઈ ગયા છે, ધીરે ધીરે જે સ્થાનિક જે દુકાનો છે તે દુકાનોમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, કતારગામ, સિંગણપુર, ડભોલી આ તમામ જે વિસ્તાર છે તે વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો અમદાવાદમાં વરસાદ, ગોતા અને સાયન્સ સિટીમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો બોપલમાં 1.5 ઇંચ, ચાંદોડિયામાં 1.5 ઇંચ વરસાદ। 1 કલાકનો જે આ વરસાદ છે તીવ્રતા ખૂબ જ વધુ વરસાદની, અને તેના કારણે જે આ વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાઈ ગયા છે। અને આપ જુઓ આ વરસાદની રાહ જોવાઈ રહી હતી, કારણ કે થોડા સમય પહેલા વરસાદ આવ્યો ને ત્યારબાદ ઉકળાટની પણ સ્થિતિ હતી, ઉકળાટ બફારો હતો, અને ત્યારબાદ આ વરસાદ લોકોને ગમી રહ્યો છે। રાહ જોવાઈ રહી હતી સારા એવા વરસાદની ને અલગ વિસ્તારો છે અમદાવાદના કે જ્યાં વરસાદની શરૂઆત અને તેની સાથે વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે। આ વરસાદ વાગી રહ્યો છે, કેટલાક લોકોના વાહનો છે બંધ પડ્યા છે, પાણી ભરાઈ ગયું છે, જે રસ્તાઓ છે ત્યાં વરસાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 1 કલાકમાં વરસાદની જે તીવ્રતા હતી તેના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે। સીધા જઈશું સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, કેવો વરસાદ છે અને શું પરિસ્થિતિ આ વરસાદને કારણે? દીક્ષિતા, વાત કરીએ તો લાંબા સમયથી અમદાવાદીઓ વરસાદની રાહ જોતા હતા। ચોમાસું જે દક્ષિણ ગુજરાતથી આગળ વધતું નહોતું તે છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતથી નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે, અને 1-2 દિવસ પહેલાં અમદાવાદમાં સામાન્ય વરસાદ પડ્યો હતો, પરંતુ સિઝનનો સારો કહી શકાય તેવો વરસાદ આજે વરસી રહ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદનું ધમાકાભેર આગમન થયું છે, સિઝનનો સારો કહી શકાય એવો વરસાદ વરસી રહ્યો છે, જેનો આનંદ પણ લોકો માની રહ્યા છે। સૌથી મહત્વની વાત કે પશ્ચિમ અમદાવાદના ગોતા, સાયન્સ સિટી, ચાંદોડિયા સહિતના જે વિસ્તાર છે ત્યાં 1 જ કલાકમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે કેટલાક વિસ્તારમાં વોટર લોગિંગની સમસ્યાઓ પણ સર્જાય છે। સૌથી મહત્વની વાત એ પણ કહી શકાય કે સામાન્ય રીતે 15 જૂને ગુજરાત ચોમાસાના એક્સપેક્ટેશન કરતું હોય છે, આગમન થતું હોય છે, ચોમાસાની રાહ જોતું હોય છે, પરંતુ ચોમાસું એટલે કે
જે 15 જૂને આવવું જોઈએ તે જૂન મહિનો પૂરો થવાને આરે છે ત્યારે આવ્યું છે, પરંતુ ભલે લેટ આવ્યું હોય પરંતુ મક્કમ શરૂઆત ચોમાસાની થઈ ચૂકી છે. જો આ તીવ્રતા પ્રમાણે એટલે કે કલાકમાં 2 થી 2.5 ઇંચ જે વરસાદ વરસ્યો ચાંદોડિયા, સાયન્સ સિટી, ગોતા વિસ્તારમાં, તેવો જ વરસાદ જો સમગ્ર અમદાવાદમાં પડે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. દીક્ષિતા. બિલકુલ આભાર, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ જે વરસાદ છે આ વરસાદની રાહ જોવાઈ રહી હતી, આતુરતાનો અંત કહી શકાય, કારણ કે સારો એવો વરસાદ 1 કલાકની અંદર જે અમદાવાદમાં વરસ્યો છે તેને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં કે જે દર વખતે પરિસ્થિતિ ઊભી થતી હોય છે તેમ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. પણ એકંદરે રાહત થઈ છે લોકોને, કારણ કે ગરમી અને જે ઉકળાટ થઈ રહ્યો હતો અને હવે આ સારો વરસાદ વરસતા મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રકારનો વરસાદ અત્યારે પડી પણ રહ્યો છે. નારણપુરા વિસ્તારમાં હું હાલ ઉપસ્થિત છું અને અહીં વરસાદ પડી રહ્યો છે. મહત્વની એ વાત છે કે 2.5 ઇંચ જેટલો જે વરસાદ છે એ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે પડી ચૂક્યો છે અને હજી પણ વરસાદ યથાવત છે. ક્યાંક જે અમદાવાદીઓ છે એમને ગરમીથી રાહત મળી છે, બફારા સામે રાહત મળી છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને હવે કે જ્યારે સાર્વત્રિક વરસાદ મોટા ભાગના જે અમદાવાદના વિસ્તાર છે, અમદાવાદ પૂર્વ હોય, અમદાવાદ પશ્ચિમ હોય, મોટા ભાગના જે વિસ્તારો છે એમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે પણ વરસાદ ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને અત્યારે એ જ પ્રકારે વરસાદ પડી પણ રહ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો ક્યાં કેટલો વરસાદ છે તેને લઈને સતત અપડેટ્સ આપીશું. રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. વાત કરી રહ્યા છીએ વરસાદની. તો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોતા અને સાયન્સ સિટીમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. બોપલમાં 1.5 ઇંચ, ચાંદલોડિયામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદના રસ્તાઓ પાણી થયા છે. તો લોકોને ગરમીથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા. લોકો ગરમીનો ખૂબ વધારે અનુભવ કરી રહ્યા હતા, પરંતુ વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં પણ ધમાકેદાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સેટેલાઇટ, શિવરંજની, કેશવબાગમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. એસજી હાઈવે, જીવરાજ પાર્ક, વેજલપુરમાં પણ પડ્યો છે વરસાદ. બોપલ, થલતેજ, ગોતામાં વરસાદ. મણિનગર, ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વરમાં પણ પડ્યો છે વરસાદ. વટવા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ઓઢવમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અમદાવાદમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે અત્યારે ધોધમાર વરસાદ વરસતા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. અમદાવાદ શહેરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ જ પ્રકારનો વરસાદ અત્યારે પડી પણ રહ્યો છે. નારણપુરા વિસ્તારમાં હું હાલ ઉપસ્થિત છું અને અહીં વરસાદ પડી રહ્યો છે. મહત્વની એ વાત છે કે 2.5 ઇંચ જેટલો જે વરસાદ છે એ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે પડી ચૂક્યો છે અને હજી પણ વરસાદ યથાવત છે. ક્યાંક જે અમદાવાદીઓ છે એમને ગરમીથી રાહત મળી છે, બફારા સામે રાહત મળી છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. અને હવે કે જ્યારે સાર્વત્રિક વરસાદ મોટા ભાગના જે અમદાવાદના વિસ્તાર છે, અમદાવાદ પૂર્વ હોય, અમદાવાદ પશ્ચિમ હોય, મોટા ભાગના જે વિસ્તારો છે એમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે પણ વરસાદ ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને અત્યારે એ જ પ્રકારે વરસાદ પડી પણ રહ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો સુરતમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. સુરતના ડભોલીમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે. ડભોલી 4 રસ્તા પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે પરેશાની વેઠી રહ્યા છે. કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. વહેલી સવારથી મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી પાણી ભરાવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે. હાલ જે રીતના ડબોલી જે રોડ છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્ય સામે આવે છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે રીતના પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે અને ક્યાંક સ્થાનિક કોર્પોરેટર પર સમય પર નહીં આવતા તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. સીધા અહીંયા હાલ કોર્પોરેટર છે, આપણે અહીંયા જાણીશું સવારથી લોકોને હાલાકી પડી રહી છે. તમે હમણાં કામે લાગ્યા છો? હું સવારે વહેલો 12 ગામથી આવ્યો અને મારી પ્રજાનો ફોન નરેન્દ્રભાઈ અહીંયા વેડ રોડ પર ફૂલ પાણી ભરાઈ ગયું, આપ આવો. એટલે હું ફટાફટ તાત્કાલિક રહી અને મારા વિસ્તારમાં જે વેડ રોડ ઉપર છે ના પાણી ભરાતા, આમ તો એસએમસીના અધિકારીઓ બી હતા. ત્યાર પછી મને એવું લાગ્યું એટલે અમે બી પ્રજા સાથે સહયોગ કરી અને મારી ફાયરની ટીમને બી બોલાવી અને અમારથી બનતી કોશિશ કરી અને પ્રજાનું નુકસાન ન થાય એ પહેલો ધ્યેય રાખ્યો અમે કે સરળતાથી પતે. પાણી ભરાવાનું એક કારણ એ છે કે ધારા કરતાં વરસાદ બી વધારે આવ્યો છે. પહેલો મોસમ છે એમાં જે ડેનેજમાં જે પાણી જવું પડે એમ છે, પાણી બરાબર જતું નહોતું. ત્યાર પછી મેં જીસીબી બોલાવી અને ડાયરેક્ટ ઢાંકણા ખોલી એટલે આપણે પાણી જઈ રહ્યું છે અત્યારે. દર વખતે આ જ સ્થિતિ હોય છે. પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં ગઈ? આમાં એવું છે, આ એક વિસ્તાર અમારો છે ને પહેલેથી પાણી ભરાય છે. આ વખતે ધારા કરતાં વધારે ભરાવાનું છે. એનું કારણ એ છે કે ધારા કરતાં વરસાદ બી વધારે આવી રહ્યો છે અને કાંઈક ને કાંઈક અધિકારીની થોડી ખામી હશે એવું મને દેખાય છે. તો આ અધિકારીઓ જોડે કઈ કાર્યવાહી થશે? તમે જે રીતના પ્રતિનિધિ છો, જનપ્રતિનિધિ, લોકોને હાલાકી પડી રહી છે. ના, મારી ફરજમાં આવતું હું અત્યારે નિભાવું છું ને મારી ફરજમાં આવતું હું સરકારને અધિકારીને રજૂઆત બી કરીશ ને જે કંઈ ખામી રહી ગઈ છે તે તાત્કાલિક નેક્સ્ટ ટાઈમ આવું ભૂલ ના કરે તેવું કોશિશ કરીશ. બિલકુલ ચોક્કસ કે આ હતા મહાનગરપાલિકાના જે રીતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ. તે પોતે હવે લોકોની સેવામાં જોડાઈ ગયા છે, પરંતુ છેલ્લા કેટલાક કલાકથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને રોડ રસ્તા પર પાણી ભરી ગયા છે અને લોકોને હાલાકી પડી રહી છે. અને જે રીતના કામગીરીમાં જે રીતના યોગ્ય રીતે જે મહાનગરપાલિકાના કર્મચારીઓએ કામગીરી નહીં કરી છે તેઓ પર કાર્યવાહી કરવા પણ તેઓ હાલ જણાવી રહ્યા છે. પ્રશાંત દિવેજી, મીડિયા, સુરત. સુરત શહેરમાં સતત 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરના ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. વરસાદે સુરતના લોકોની મુશ્કેલી વધારી છે.
તો ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ જેમાં પાણી ભરાઈ ચૂક્યા છે. કમરસમાં પાણીમાં લોકો પસાર થવા મજબૂર બન્યા છે. વાહન ચાલકોના વાહન અંદર અટવાયા. સુરત શહેરમાં લોકોની મુશ્કેલી મેઘરાજાએ વધારી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. સુરત જિલ્લામાં સવારથી અવિરત વરસાદની શરૂઆત થઈ છે. ઓલપાડની કુડસદ જીઆઈડીસીમાં પાણી ભરાયા છે. શોપિંગ સેન્ટર અને મુખ્ય માર્ગ પર પાણી જ પાણી જોવા મળ્યા. જીઆઈડીસીના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કુડસદ ગામ નજીકના છે. જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંનો આ મુખ્ય માર્ગ છે. અંદરના ભાગે મુખ્યત્વે જીઆઈડીસી આવેલી છે. ત્યાંથી અવર જવર કરતા લોકો છે તે મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે ખૂબ જ મોટી સમસ્યા સર્જાઈ છે. મહત્વનું છે કે આ જે પ્રથમ વરસાદ જ છે અને તેની અંદર જ આ પ્રકારે સમસ્યા સર્જાય છે. દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. દુકાનો આવેલી છે, ગેરેજ છે, પછી અન્ય જે મેડિકલ આવેલા છે. મહત્વનું છે કે અંદરના ભાગે જે મોટી જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને આ એનો મુખ્ય માર્ગ છે એની ઉપર જ પાણી ભરાતા હાલ જે લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. મહત્વનું છે કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં ફક્ત વેઠ ઉતારી હોય તે પ્રકારના હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે આ જે મુખ્ય માર્ગ છે તેની બાજુમાં જ એક મુખ્ય મોટી ગટર આવેલી છે. પ્રી મોન્સૂનની કામગીરીના નામે ફક્ત ને ફક્ત નાટક થયું હોય તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. મહત્વનું છે કે હાલ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તેને જ લઈને હાલ જનજીવન પ્રભાવિત થયું છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત. સુરતમાં એસએમસીના કમ્યુનિટી હોલમાં પીઓપીની છત પડી ગઈ. જી હા, ચાલુ લગ્ન પ્રસંગે પીઓપીની છત પડતા લોકો ઇજાગ્રસ્ત થયા. આશરે 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોએ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યા. લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે ધડાકાભેર ફોલ સીલિંગ તૂટી પડી. સુરત મહાનગરપાલિકા સંચાલિત કમ્યુનિટી હોલમાં આ ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો સુરતમાં કમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ દુર્ઘટના સામે આવી છે. કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. આશરે 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ખબર સામે આવી રહી છે. એક્સક્લુઝિવ કેટલીક તસવીરો સામે આવી છે. ઇજાગ્રસ્તોએ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સીલિંગ તૂટી પડતા કેટલાક લોકો જે નીચે ઊભા હતા તે ઉપર સીલિંગ પડી અને ઇજાગ્રસ્ત થયા. તો આ તરફ સુરતના વરાછામાં વૃક્ષ ધરાશય થતા એકનું મોત થયું છે. રિક્ષા પર મસમોટું વૃક્ષ ધરાશય થતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ફૂલ માર્કેટ બ્રિજની સામેની ઘટના સામે આવી. રિક્ષા ચલાવી પરિવારનું ભરણ પોષણ કરનાર હનીફ શેખનું મોત થયું છે. મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની બેદરકારીથી વૃક્ષ ધરાશય થયું હોવાની ઘટના સામે આવી છે. વરાછા પોલીસે અકસ્માતથી મોતનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સુરતના ઓલપાડમાં વરસાદી પાણી ભરાયા છે. પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા. વરસાદ વરસતા ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. તો આ તરફ વાપીમાં વહેલી સવારે વરસ્યો સાંભળેલાધાર વરસાદ. 2 કલાકમાં ખાબકેલા 4 ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું. રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી. રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી. વાપી વલસાડમાં ભારે વરસાદની સાથે લોકોએ ભારે મુશ્કેલી અનુભવી. તો અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો વલસાડમાં સવારથી વરસાદ પડતા પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ભાગડાવાડા ગામની સોસાયટીમાં પાણી ભરાયા. યોગેશ્વર નગર સોસાયટી અને વિનાયક નગર સોસાયટીમાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરી આપવામાં આવી. અમે આ વિનાયક નગરના છે ને આ દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે અમારે અહીંયા. કેટલી તકલીફ પડે? તકલીફ તો પહેલા વરસાદમાં તો આવે છે. વરસાદ પહેલો થાય એટલે પાણી આવે છે. અડધો અડધી બિલ્ડિંગ ડૂબી જાય. તેને લઈને કેટલી મુશ્કેલી? મુશ્કેલી તો બહુ ના રહે, તો શું કરીએ હવે? એવું કરે. આ અંગે રજૂઆત કરીએ? રજૂઆત તો બધા બહુ પંચાયતમાં કરી શકીએ પણ તે પંચાયતવાળા કંઈ સાંભળતા નથી.
રાજ્યમાં આજે ક્યાં કેટલો વરસાદ છે, કયા પ્રકારની સ્થિતિ છે, તમામ અપડેટ આપ સુધી પહોંચાડીશું. જોતા રહો Zee24 કલાક. રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. અમદાવાદમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સેટેલાઇટ, શિવરંજની, કેશવબાગમાં વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઈવે, જીવરાજ પાર્ક, વેજલપુરમાં પણ પડ્યો છે વરસાદ. તો બોપલ, થલતેજ, ગોતામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. મણિનગર, ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વરમાં પણ પડી રહ્યો છે વરસાદ. વટવા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ અને ઓઢવમાં પણ વરસાદ પડ્યો છે. અમદાવાદના નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તો અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અપડેટ લઈ રહ્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, તમે કયા વિસ્તારમાં છો અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? જરા વાત કરીએ તો Zee24 કલાકની ટીમ અત્યારે હાલ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં
મોજૂદ છે અને ત્યાં તમે દ્રશ્યો જોઈ શકો છો કે અનરાધાર વરસાદ લગભગ 2 કલાકથી વરસી રહ્યો છે. બપોરે 12 થી 1ના ગારામાં સાયન્સ સિટી વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. 2.5 ઇંચ વરસાદ એટલે ખૂબ જ વધારે વરસાદ કહી શકાય, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે તેની કેપેસિટી પ્રતિ કલાક 1 ઇંચ વરસાદ પડે તો તેના ગારવાની છે. જો તેના કરતાં વધારે વરસાદ આવ્યો તો શું સ્થિતિ થાય તેના દ્રશ્યો તમારી સાથે છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સાયન્સ સિટી રોડના, કે જ્યાં માત્ર 2.5 ઇંચ વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસું આવવાનું હોય, પ્રી મોન્સૂન કામગીરી હોય, પરંતુ ક્યાંય એ કામગીરી હોય તેવું દેખાતું નથી, કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ખોદકામ કરેલું છે અને ખોદકામ કર્યાના કારણે પણ ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પહેલા વરસાદમાં ઘણા વાહન ચાલકોના વાહન બંધ પડવાની પણ સ્થિતિ આવી હતી અને તેમને પોતાનું વાહન ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી હતી. વરસાદને કારણે કેવી સ્થિતિ સર્જાય છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક રિક્ષા ચાલક છે જેનું વાહન પોતાના પેસેન્જરો સાથે તે લઈને નીકળ્યો હતો, પણ તે રિક્ષા પણ વરસાદના કારણે પાણી ભરાવાના કારણે બંધ થઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને જે રિક્ષામાં બેઠેલા પેસેન્જરો હતા તે પોતાના વ્હીકલને ધક્કો મારીને પાણીમાંથી પોતાનું વ્હીકલ બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કહી શકાય કે સિઝનનો બીજો વરસાદ, પરંતુ સારો વરસાદ અમદાવાદમાં વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ આ સારા વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી છે તેની પોલ ખોલી કાઢી છે, કારણ કે સાયન્સ સિટી વિસ્તારની વાત કરીએ તો સૌથી પોશ વિસ્તારમાં, અમદાવાદના પશ્ચિમ વિસ્તાર પૈકીના પોશ વિસ્તારમાં સાયન્સ સિટીનો સમાવેશ થાય છે. આ સાયન્સ સિટી વિસ્તારમાં પણ સામાન્ય વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકેલી છે. ધરા. બિલકુલથી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે. અપડેટ આપણી પાસે લેતા રહીશું. તો અત્યારે સાયન્સ સિટી વિસ્તારના જે દ્રશ્ય અમારા સંવાદદાતાએ બતાવ્યા, ધોધમાર વરસાદને પગલે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકો ઘૂંટણસમાં પાણીમાં પસાર થઈ રહ્યા છે, તો વાહન ચાલકો અટવાયા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં ઠેર ઠેર તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જો આ જ પ્રમાણે વરસાદ યથાવત રહેશે તો ઘૂંટણસમાં પાણી ભરાય તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય તે પ્રકારની શક્યતા. જો કે આ રાહતના સમાચાર તમામ અમદાવાદીઓ માટે, કારણ કે લાંબા સમયથી તેઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ગરમીનો પણ બફારો એટલો જ હતો, આકરો તાપ પણ આ વખતે સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને એ જ પ્રમાણે વરસાદ અત્યારે પડી રહ્યો છે. મોટા ભાગના લોકો જે છે એ આ વરસાદનો આનંદ પણ લઈ રહ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે પણ સામે આવી રહી છે. જો કે અમદાવાદ નવા જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે અને અન્ય જે વિસ્તારો છે, બાળજ હોય, નારણપુરાનો જે વિસ્તાર છે, ત્યાં અત્યારે લોકો વરસાદની ક્યાંક મજા માણતા હોય તે પ્રકારની સ્થિતિ. અને ખાસ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે એ જ પ્રમાણે અત્યારે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ પડી પણ રહ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપનો શર્મા, ઝી24 કલાક, અમદાવાદ. તો અમદાવાદમાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા અને વરસાદી માહોલ વચ્ચે અત્યારે લોકો પણ ક્યાંક પરિવાર સાથે મજા માણી રહ્યા છે, તો કેટલાક લોકો પાણીમાં ફસાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેટલાક લોકોના વાહનો પણ પાણીમાં ફસાયા છે, કેમ કે અમદાવાદમાં તમામ રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે ઘણા બધા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે. તો ઘણા બધા લોકો વરસાદના કારણે ઠંડક પણ અનુભવી રહ્યા છે. એક્સક્લુઝિવ કેટલીક તસવીરો અમદાવાદની. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ક્યાં કયા પ્રકારની સ્થિતિ છે, કેટલો વરસાદ છે, ક્યાં પાણી ભરાયેલું છે, આ તમામ અપડેટ ઝી24 કલાક આપને આપી રહ્યું છે. તો સાયન્સ સિટી, બોપલ, ઘુમા, પ્રહલાદનગર, આનંદનગર, આ તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો અમદાવાદના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ તો ક્યાંક ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે. ગરનાળાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો સંવાદદાતા અમારી સાથે સપના શર્મા જોડાયા છે. સપના, તમે અત્યારે ક્યાં છો અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે? કેટલો વરસાદ, શું પાણી ભરાયા છે રસ્તા ઉપર? બિલકુલ ધરા,
ધરા મારી પાછળના દ્રશ્યો આપને બતાવીશ. આપ જુઓ કે શાસ્ત્રીનગર 4 રસ્તાના આ દ્રશ્યો છે. અહીં બ્રિજનું કામ 2 વર્ષથી બંધ છે. ક્યાંક અણધડક નીતિ જેના કારણે હવે વાહન ચાલકોને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાઈ ચૂક્યા છે અને ખાસ કરીને તમામ જે સમારકામ હોય, તમામ કામગીરી કન્સ્ટ્રક્શનને લગતી જે પણ કામગીરી છે એ ચોમાસા પહેલાં પૂરી કરવી જોઈએ, પરંતુ અહીં તો વર્ષોથી આ બ્રિજ બંધ છે, જેના કારણે અધૂરા કામના કારણે હવે પાણી નિકાલ નથી થઈ શકતો, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ ચૂકી છે અને લોકોને ક્યાંક હાલાકીનો પણ સામનો કરવો પડે તે પ્રકારની પણ સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે. અને વિશેષ વાતચીત એ પણ કરીશ કે આપ જુઓ કે ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીના દાવા અમદાવાદ મહાનગરપાલિકા કરે છે, એ દાવા અહીં પોકળ સાબિત થાય છે, કારણ કે અહીં તો જે જગ્યાથી પાણીનો નિકાલ થવો જોઈએ એ જ જગ્યાથી પાણી ઓવરફ્લો થઈને બહાર આવી રહ્યું છે, રસ્તા ઉપર ફરી વળી રહ્યા છે. સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, કેટલા વરસાદમાં અહીં પાણી ભરાઈ ગયું છે, શું કયા પ્રકારની પરિસ્થિતિ? દર વર્ષનો અનુભવ એ જ છે, કેમ કે ગમે એટલો વરસાદ પડે, થોડું પડે તો બી આપણે અમદાવાદમાં પાણી તો ભરાવાનું છે. ગમે એટલી આપણે પેલી પ્રી મોન્સૂન કરતા હોય કે ગમે તે કરતા હોય, કોઈ એનો ફરક પડતો જ નથી. બિલકુલ, ડ્રેનેજના પાણી હવે ઓવરફ્લો થઈને રસ્તા ઉપર ફરી વળી રહ્યા છે. આપ આ જ રસ્તામાં આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છો, શું કહેશો? શું કરીએ, કંઈ બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી જોડે. આ બ્રિજનું કામ ચાલુ હોય, બ્રિજના આ બે અઢી વર્ષ થઈ ગયા બ્રિજનું કામ ચાલતા. જે આનું કામ પૂરું નહીં થયું તો આ રોડનો પાણીનો નિકાલના બધું કેવી રીતે થાય, એ બધું બી તો જોવું પડે ને. બિલકુલ, સ્માર્ટ સિટીની વાતો અમદાવાદ મહાનગરપાલિકા કરે છે, પરંતુ એ કામગીરી જ્યારે ચોમાસું આવે ત્યારે એની પોલ પણ ખુલ્લી પડી જતી હોય છે. ધરા, આપ દ્રશ્યો જુઓ કે અત્યારે જે ડ્રેનેજની જે મેનહોલ છે એમાંથી જ ડ્રેનેજના પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે. તો પ્રી મોન્સૂનની કામગીરીના જો દાવા અમદાવાદ મહાનગરપાલિકા કરતી હોય તો એ દાવા કઈ રીતે અહીં ખોટા સાબિત થાય છે તે પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ કે ડ્રેનેજના પાણી જ ઓવરફ્લો થઈ રહ્યા છે. વરસાદી પાણીનો તો નિકાલ થવો જોઈએ, પરંતુ એની જગ્યાએ હાલ ડ્રેનેજના જે પાણી છે એ જ બહાર આવી રહ્યા છે. એના કારણે ક્યાંક જે નગરજનો છે, ખાસ કરીને તમામ જે લોકો છે, એ લોકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડે એ પ્રકારની સ્થિતિ. અને 2 થી 2.5 વર્ષ થયા આ બ્રિજના કામ પૂર્ણ ન થયું, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધરા, બિલકુલ સપના, આભાર આપનો તમામ જાણકારી માટે. તો 10 દિવસ હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ક્યાં કયા પ્રકારની સ્થિતિ છે, કેટલો વરસાદ છે, આ તમામ સમાચારો આપ સુધી પહોંચાડતા રહીશું. જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. રજા આપશો. નમસ્કાર.